વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ગુજરાતના એક શહેરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો. દુષ્કર્મીની ધરપકડ પાડોશી જયમંગળની ધરપકડ કરવામાં આવી. ગુજરાતના એક શહેરમાં 6 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાનું આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા. બાળકી કાકા પાસે હતી. કાકા નોકરી પરથી નાઇટ કરીને ઘરે આવ્યા હતા, જેથી ઘરે સૂઈ ગયા હતા. આરોપી પાડોશી બાળકીને લઈ પોતાના ઘરે ગયો હતો. બાળકી રડતા રડતા ઘરે આવી હતી અને બાળકીએ ઘટના અંગે કાકાને જાણ કરી હતી. બાળકીને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાઈ હતી. આરોપી શહેર નજીક આવેલ એક કંપનીમાં નોકરી કરતો હતો. ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપોર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય. આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય. બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું. ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો. ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે. આરોપીનું નામ પૂછપરછમાં તેણે જયમંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.